ગુડ મોર્નિંગ બાળકો। આજે આપણે સામાન્ય જ્ઞાનમાં અભ્યાસ કરવાનો છે। બાળકો, સામાન્ય જ્ઞાનમાં આપણે 12 પાઠ સુધી સ્વાધ્યાય નોટમાં લખ્યું। આજે નવો પાઠ 13 જંતુઓ। તો આપણે જંતુઓ વિશે આજે જાણીશું, સમજીશું અને નોટમાં લખીશું। તો વાંચીએ કે તમને પતંગિયા ગમે છે। બાળકો, તમે આવું પતંગિયું આપણે આસપાસ ઉડતું જોયું છે અને બધાને આવા પતંગિયા ગમતા હોય છે। તેઓ આકર્ષક અને રંગબેરંગી હોય છે। પતંગિયા અલગ અલગ પ્રકારના હોય છે, અલગ અલગ કલરના હોય છે। પતંગિયું બધા જંતુઓમાં સૌથી સુંદર હોય છે। આપણને પતંગિયું ગમે છે। કોઈને વંદો ગમે છે, કોઈને માખી ગમે છે, કોઈને મકોડો ગમે છે, કોઈને માખી, વંદો એવા કોઈ જંતુઓ ગમે નહીં, પરંતુ આપણને પતંગિયું ખૂબ જ ગમતું હોય છે, કારણ કે એ ખૂબ જ સુંદર અને રંગબેરંગી હોય છે। તમે જાણો છો જંતુ શું છે? તો બાળકો, આ પાઠ્યપુસ્તકમાં જે ચિત્રો છે એ બધા જંતુઓના છે। જંતુઓ ઘણી જુદી વિવિધતા હોય છે। જંતુઓમાં અલગ અલગ પ્રકારના જંતુઓ હોય છે। તો મકોડો છે, તેને પાંખ નથી હોતી। કીડી હોય છે, તેને પણ પાંખ નથી હોતી। પછી માખી હોય છે, તો એ લોકોને પાંખ હોય છે। એમ અલગ અલગ પ્રકારના જંતુઓ જોવા મળે છે। બધા જંતુઓને 6 પગ અને મૂછની જોડી હોય છે। બધા જંતુઓને 6 પગ અને મૂછો હોય છે। બધા જંતુઓ ઈંડા મૂકે છે। શું કહે છે કે અહીંયા બધા જે જંતુઓ દેખાય છે એ બધા જંતુઓ ઈંડા મૂકતું હોય છે। મોટા ભાગે જંતુઓને પાંખો હોય છે। દેખાય છે ને બાળકો તમને? આ જે અમુક જંતુઓ છે, ખાલી કીડી અને મકોડાને જે પાંખો હોતી નથી, બાકી બધા પંખીઓ જે જંતુઓ છે એને પાંખો હોય છે। અહીં કેટલાક જંતુઓના ચિત્રો આપેલા છે। દરેક ચિત્રો ઓળખી જંતુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। બાળકો, તમને આ રીતના પેપરમાં પણ પરીક્ષામાં પૂછી શકાય। ચિત્રો આપેલા હશે તો તમારે એના નીચે આ રીતના ખાલી જગ્યા કરી છે, તો ચિત્ર ઓળખી તમારે જવાબ લખવાનો રહેશે કે આ શાનું ચિત્ર છે। એ રીતના આપણે બધા પાઠમાં આ રીતના ચિત્રો મૂકેલા છે, ચિત્રોને નામ આપણે લખ્યા છે। બાળકો, અહીંયા 13મો પાઠ છે, તેમાં પણ આ રીતના ચિત્રો નીચે નામ લખ્યા આપણે। પછી અહીંયા 10મો પાઠ છે, તેમાં પણ અલગ અલગ ચિત્રો છે, એના નીચે આપણે નામ લખ્યા। તો બાળકો, પરીક્ષામાં પણ આ રીતના પૂછી શકાય કે ચિત્ર ઓળખી તમે ચિત્રનું નામ લખો। તો હવે આપણે ચિત્રો ઓળખીશું અને આ બોક્સમાં જે નામ લખેલા છે તે આપણે નામ લખીશું। તો અહીંયા શાનું ચિત્ર છે બાળકો? કીડીનું, તો અહીંયા લખીશું કીડી। પછી આ શાનું ચિત્ર છે બાળકો? મકોડાનું, તો અહીંયા લખેલું છે મકોડો। આ શાનું ચિત્ર છે બાળકો? માખીનું, તો અહીંયા લખ્યું માખી। પછી આ ચિત્ર શાનું છે બાળકો? મચ્છરનું, તો અહીંયા લખ્યું મચ્છર। આ ચિત્ર શાનું છે બાળકો? આ ચિત્ર તો તમે બધાએ જો ઓળખતા જ હશો, આ ચિત્ર છે પતંગિયાનું, તો અહીંયા લખ્યું પતંગિયું। આ ચિત્ર શાનું છે બાળકો? આ પણ તમે જોયું હશે, આ છે વંદો, તો અહીંયા લખવાનું વંદો। પછી આ છે ચિત્ર ભમરાનું, તો અહીંયા લખવાનું ભમરો। પછી આ ચિત્ર છે મધમાખીનું, તો અહીંયા લખ્યું મધમાખી। પછી આવું ચિત્ર પણ તમે અત્યારે આ જંતુ પણ બાળકો ચોમાસામાં જોવા મળે છે, તો આ ચિત્ર પણ તમે, આ જંતુ પણ તમે જોયેલું હશે। તો આ જંતુ છે વાણિયો। આ જંતુને શું કહેવાય બાળકો? વાણિયો। અહીંયા આ જે જંતુ છે તે છે ઉધઈ, તો અહીંયા લખીશું ઉધઈ। પછી આ છે તે ચાંચણ। ચાંચણ બાળકો ખેતરોમાં કે ઢોરો ઉપર, એટલે કે ભેંસ, ગાય, કૂતરા ઉપર ચાંચણ જોવા મળે છે। આ છે તીતીત ઘોડો। તીતીત ઘોડો પણ બાળકો ચોમાસામાં, વરસાદ પડતો હોય ત્યારે ચોમાસામાં તીતીત ઘોડો પણ વધારે જોવા મળે છે, તો અહીંયા લખ્યું આપણે તીતીત ઘોડો। હવે બાળકો, આપણે સ્વાધ્યાય લખીશું નોટમાં। તો પાઠ 13 જંતુઓ અને નીચે લખવાનું સ્વાધ્યાય, આજની તારીખ મારવાની। તો બાળકો, સ્વાધ્યાયમાં આપણે પહેલાં લખીશું મને ઓળખી મારું નામ લખો। તો કુંદરી કરીને આ રીતના હેડિંગ લખવાનું અને લખો એક કરીને હું રંગબેરંગી જંતુ છું। તો બાળકો, રંગબેરંગી આપણે જોયું ને ચોપડીમાં, તો રંગબેરંગી કયું જંતુ હતું? પતંગિયું, તો જવાબમાં એરો કરીને લખવાનું પતંગિયું। 2, હું શિયાળામાં ખાટલામાં ગોદડામાં દેખાઉં છું, તો શું લખવાનું? ચાંચણ। કોણ દેખાય શિયાળામાં? ચાંચણ દેખાય, તો અહીંયા લખવાનું ચાંચણ। 3, હું મધપુડામાં રહું છું,
તો મધપૂડામાં બાળકો કોણ રહે? મધમાખી. તો એરો કરીને જવાબ લખવાનો મધમાખી. 4 હું ગુણગુણ કરું છું. તો ગુણગુણ કોણ કરે બાળકો? ભમરો. તો અહીંયા લખીશું જવાબમાં ભમરો. અમે એક જ કતારમાં ચાલીએ છીએ. તો બાળકો એક જ લાઈન કોણ કરતું હોય છે? મકોડો. તો લખવાનું મકોડા. હું ગટરમાં રહું છું. તો બાળકો ગટરમાંથી કોણ નીકળતું હોય છે? વંદા. તો લખવાનું વંદો. ગટરમાં કોણ રહે? વંદો. તો અહીંયા જવાબમાં લખ્યું છે વંદો. ફૂંદરી કરીને લખો. એક શબ્દમાં સવાલના જવાબ લખો. તો એક કરીને લખો. એક જ શબ્દમાં જવાબ લખવાના છે. તો એક કરીને કયું જંતુ રોગચાળો ફેલાવે છે? તો માખી. માખી શું કરે છે? એ રોગચાળો ફેલાવે છે. એક વસ્તુ ઉપરથી બેસીને બીજી વસ્તુ ઉપર બેસે છે, એટલે ત્યાં રોગચાળો થાય છે, એટલે લખવાનું માખી. 2 શું કરડવાથી તાવ આવે છે? તો બાળકો શું કરડવાથી તાવ આવે? મચ્છર કરડવાથી તાવ આવે છે. તો જવાબમાં લખવાનું મચ્છર. 3 જંતુઓ માળામાં શું મૂકે છે? તો જંતુઓ માળામાં શું મૂકે? ઈંડા મૂકતા હોય છે. તો જવાબમાં લખવાનું ઈંડું. 4 સૌથી સુંદર જંતુ કયું છે? તો જવાબમાં લખવાનું પતંગિયું. સૌથી સુંદર જંતુ પતંગિયું છે. તો લખવાનું પતંગિયું. નોંધ આગળના પીડીએફમાં મૂકેલ પેજનું નોટમાં લખવું. એટલે આપણે જે સ્વાધ્યાય પોથીમાંથી જે આ ફોટા મોકલીશું બાળકો, એ પણ તમારે નોટમાં લખવાનું રહેશે. ફૂંદરી કરીને આગળ લખીએ. તફાવત લખો. તો અહીંયા આપણે જંતુ અને પ્રાણીઓનો તફાવત લખવાનો છે કે જંતુઓમાં શું ફરક હોય છે અને પ્રાણીઓમાં શું ફરક હોય છે, એ આપણે તફાવત કરવાનો છે. તો એક કરીને લખો. જંતુઓમાં ઘણી વિવિધતા હોય છે. તો પ્રાણીઓમાં શું હોય છે? તો એક કરીને લખવાનું પ્રાણીઓમાં પણ ઘણી વિવિધતા હોય છે. પ્રાણીઓ પણ અલગ અલગ પ્રકારના હોય છે. ઘોડો, ગધેડો, ગાય, ભેંસ, બકરી, એવી રીતના જંતુઓમાં પણ અલગ અલગ વિવિધતા હોય છે. જે આપણે પાઠમાં જોયું કે કીડી, મકોડા, મચ્છર, મધમાખી, ભમરો, એ બધી જંતુઓમાં વિવિધતા જોવા મળે છે. 2 બધા જંતુઓને 6 પગ અને મૂછની જોડી હોય છે. તો પ્રાણીઓમાં શું હોય છે બાળકો? બધા પ્રાણીઓને પૂંછડી હોય છે. જોઈ છે ને બાળકો? ગાયને, ભેંસને, ઘોડાને, ગધેડાને બધાને પૂંછડી હોય છે. એવી જ રીતના જંતુઓને 6 પગ હોય છે અને બધાને મૂછો હોય છે. 3 બધા જંતુઓ ઈંડા મૂકે છે. તો પ્રાણીઓમાં પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. 4 જંતુઓમાં મોટા ભાગે જંતુઓને પાંખો હોય છે. મોટા ભાગે જંતુઓને પાંખો હોય છે અને અહીંયા પ્રાણીઓને મોટા ભાગે પાંખો હોતી નથી. એમને 4 પગ હોય છે. એટલે અહીંયા લખવાનું જંતુઓમાં કે જંતુઓને પાંખો હોય છે અને પ્રાણીઓને પાંખો હોતી નથી. ફૂંદરી કરીને આગળનું અને અત્યાર સુધીનું લખાવેલું નોટમાં પૂર્ણ કરવું. આગળ આપણે સ્વાધ્યાયમાં ફૂંદરી કરીને લખો. નીચે આપેલા જંતુના નામે ચિત્રો ઓળખી જોડકા જોડો.